તો પેટ્રોલ ડીઝલના ભાવ વધતા જનતા ઉપર મોંઘવારીનો મોટો માર સહન કરવાનો વારો આવ્યો। સુરત શહેરમાં પેટ્રોલ પંપ પર લાઈનો લાગી। પેટ્રોલમાં ₹2.99 અને ડીઝલમાં ₹3.09નો વધારો થયો। નવો ભાવ આજથી જ લાગુ છે। ₹2.99 વધારા બાદ પેટ્રોલનો નવો ભાવ ₹97.43 થયો અને ડીઝલમાં ₹3.09ના વધારા બાદ નવો ભાવ ₹93.20 થયો છે। યુદ્ધની પરિસ્થિતિ ચાલી રહી છે અને તે વચ્ચે જે રીતે દેશના વડાપ્રધાન દ્વારા જે રીતે આહવાન કર્યું છે કે ગોલ્ડ ઓછું ખરીદવું અને સાથે સાથે ડીઝલ પેટ્રોલનો પણ ઓછો વપરાશ થાય તે રીતના પોતાના વાહનો યુઝ કરવા, તે વચ્ચે જે રીતે ડીઝલ અને પેટ્રોલના જે ભાવમાં જે વધારો થયો છે ત્યારે સુરતની વાત કરીએ તો સુરતની અંદર પણ અલગ અલગ પેટ્રોલ પંપ ઉપર જે લાંબી લાઈનો છે તે જોવા મળી રહી છે। કારણ કે ગત મોડી રાત્રેથી પેટ્રોલની અંદર ₹3 લીટરે જે વધારો થયો છે અને ડીઝલની પણ અંદાજે વાત કરીએ તો ₹3 જે વધારો થયો છે। અત્યારે તમામ જે પેટ્રોલ પંપ પર જે લાઈનો છે તે જોવા મળી રહી છે। કારણ કે જે રીતે ઘણા સમયથી જે ચર્ચા ચાલી રહી હતી કે પેટ્રોલ પંપની અંદર પેટ્રોલ ડીઝલની અંદર ભાવ છે તે સરકાર દ્વારા વધારી શકે છે, ત્યારે જોઈ શકાય છે કે સુરતના પેટ્રોલ પંપ પર અત્યારે આ રીતની સ્થિતિ છે તે જોવા મળી છે। બેન, શું કહેશો? પેટ્રોલ ડીઝલના ભાવ, દૂધના ભાવ બધા વધી રહ્યા છે। એમાં વધવાના હતા એવી અપેક્ષા નહીં હતી, પણ હવે વધ્યા છે એટલે ફેસ કરી રહ્યા છે। ભાવ વધતા બીજામાં પણ ભાવ વધી થઈ જશે, શાકભાજી છે વગેરે બધું જ વધશે ને ટ્રાન્સપોર્ટેશન જ અટકી જશે તો બધું વધવાનું જ છે। જે રીતે જોઈ શકાય કે લોકો પણ કહી રહ્યા છે। બેન, શું કહેશો? ડીઝલ પેટ્રોલના ભાવ વધ્યા છે તો હવે બધામાં ભાવ વધશે? હવે વધ્યા જ છે, દૂધના વધ્યા છે, પેટ્રોલ ડીઝલના, અને વધશે જ હજી તો બીજા બધામાં। કેટલી અસર થતી હોય છે ઘરની અંદર? અસર ઘણી બધી થાય છે એમાં, તમામ બાબતોને લઈને બજેટ ખોરવાતું હોય છે। હા, ખોરવાય જ છે। જે રીતે જોઈ શકાય લોકો છે, લાંબી લાઈન છે તે જોવા મળી રહી છે। કારણ કે વહેલી સવારથી લોકો છે પોતાના જે ધંધા અર્થે જતા હોય છે ત્યારે આ રીતની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। સુરતના જે પેટ્રોલ પંપ પર છે, બેન શું કહેશો? ડીઝલ પેટ્રોલના ભાવ વધ્યા છે, હવે કઈ રીતની પરિસ્થિતિ, તમામ જગ્યાએ ભાવ વધી શકે છે? કઈ કહેવાય નહીં, યુદ્ધનું ચાલે છે એટલે ગમે તે થઈ શકે। અસર થતી હોય છે? હા, થાય। જે રીતે પેટ્રોલ ભાવ જે વધ્યા છે, ડીઝલના ભાવ વધ્યા છે, તેના કારણે તમામ બાબતોને, કાકા શું કહેશો? પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે, પેટ્રોલ ડીઝલની અંદર ભાવ વધ્યા છે। હા, પહેલાં બી 100નું ભરાવતા હતા, હમણાં બી 100નું ભરાવવું એવું છે। હા, પહેલાં બી 100નું ભરાવતા હતા ને હમણાં બી 100નું ભરાવવું। પેટ્રોલ ડીઝલના ભાવ વધશે તો બીજામાં ભાવ પણ વધશે ને? હવે એ તો ભગવાન જાણે ભાઈ, ભાવ વધશે કે નહીં વધશે ખબર નહીં। જે રીતે જોઈ શકાય છે વહેલી સવારથી તમામ જે પેટ્રોલ પંપ છે સુરત શહેરના, ત્યાં લાંબી લાઈનો છે તે જોવા મળી રહી છે। કારણ કે લોકો નોકરિયાત વર્ગ છે તે ડેલી છે પેટ્રોલ પુરાવતા છે। શું કહેશો? પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે ₹3, તેના કારણે બધી બીજા ભલે વધારો થયો, બહુ નાનો વધારો છે, મોદી સરકારને માન્ય છે, વધારો છે, અમને માન્ય છે। મોદી સાહેબે જે અપીલ કરી છે તેને કઈ રીતે આવકારી છે? નહીં, ઓછું ભરાવીએ છીએ, વર્ક ફ્રોમ હોમ કરીએ છીએ, થોડું ઓછું ફરીએ છીએ, પણ પેટ્રોલની બચત પણ કરીએ છીએ ને ભાવ વધારો માન્ય છે। લોકો છે ક્યાંક ને ક્યાંક આવકારી રહ્યા છે, પણ કારણ કે જે રીતે અત્યારે યુદ્ધની પરિસ્થિતિ ચાલી રહી છે ને તે વચ્ચે પેટ્રોલ ડીઝલના જે ભાવ વધ્યા છે એટલે કેટલાક લોકોને તેની અસર છે તે જોવા મળી રહી છે અને સાથે સાથે કેટલાક લોકો છે તેને આવકારી પણ રહ્યા છે। કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુથાર,